નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ મચાવશે તબાહી। જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી તે ગુજરાત તરફ આવી રહી છે, જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી તે ખૂબ જ મજબૂત થઈ ગઈ છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે। અને મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેને કારણે ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનો, ગાજવીજ તેમજ ભારેથી અતિ ભારે વરસાદ તબાહી મચાવવાનો છે। આ સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ વરસાદનો રાઉન્ડ હાલ 28 તારીખ એટલે કે આવતીકાલથી શરૂ થવાનો છે અને 30 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડવાનો છે। હવે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તેની માહિતી મેળવીએ। તો મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને અમુક સેન્ટરોમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ પડવાનો છે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં પણ મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તેમજ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને અમુક વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ પડવાનો છે। તેમજ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે। ત્યારે મિત્રો હાલ ગુજરાતમાં ઘણા ખેડૂત મિત્રોને ટૂંકા સમયની મગફળી છે તે પાકી ગઈ છે અને તેને ઉપાડવાનું કામ ચાલી રહ્યું છે। તો મિત્રો વરસાદનો આ રાઉન્ડ ખેડૂતને કેટલું નુકસાન કરે તે હવે જોવાનું રહ્યું। એટલે જે પણ ખેડૂત મિત્રોને આ રીતની પરિસ્થિતિ હોય તેને સાવચેત રહેવું, જેથી થતા નુકસાનથી બચી શકાય। હાલ આ સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે। ત્યારે મિત્રો જેમ જેમ આ સિસ્ટમ આગળ વધતી જશે તેમ અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહેશું, જેથી તમે ખેતીના કામ માહિતીને આધારે કરી શકો। તો મિત્રો આવી જ રીતે પળેપળના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તેમજ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે અને થતા નુકસાનથી બચી શકાય। તો આ વિડીયોમાં આટલું જ, મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો।